રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ, હરિ બોલ. તો આઈ હોપ કે તમે બધા મજામાં છે. તો આપ સૌનું સ્વાગત છે મારા નવા વ્લોગ પર. અત્યારે છે ને મેં બપોરે વિડીયોની શરૂઆત કરી છે. હું આરામ કરતી હતી, હમણાં ઉઠી જસ્ટ, કારણ કે મને થોડી તબિયત ઠીક નથી, આમ પેટમાં દુખે છે ને માથું દુખે છે. તો મેં કીધું વિડીયો બનાવી, બાકી સ્કીપ થશે ને તો થોડાક લોચા થશે, જો હું શેક એ કરતી હતી. તો પછી મેં કીધું થોડીક રાહત થાય, શરદી થોડી ઘણી છે. આ વખતે સારું શરદી નથી, બાકી મારી તબિયત શરદીના કારણે તો બહુ ખતરનાક ગંભીર થઈ જાય. તો હું મારું જે નીચેનું કામ છે ને પતાવી આવું, જલ્દી બધું કરી આવું કામ, પછી મળીએ. ઓકે ગાઈસ, તો જોડાયેલા રહેજો. 2-3 દિન થઈ ગયા, કાલ 3 દિન તેલ નાખ્યું હતું. મને કાલનું બહુ માથું દુખે, એમાં આજ સવારથી બપોરથી તો બહુ દુખતું હતું. હું નાની હતી ને તો મને આમ એવું માથું દુખતું ને કે કાયદેસર દવા લેવા જવી પડતી. નવું પડતી ને તો હોસ્ટેલમાંથી દવા લેવા જતી અંકલ ભાઈ. પેલા એવું બહુ દુખતું, દુખે એટલે આમ કે રેવાય જ નહીં. એની તો નથી ખાતી. આજ તો કદાચ જાગી હતો ને, આખી રાતનો ઉજાગરો હતી. એ કે હું દુકાને હોઈ ગયો હતો. 3 વાગે મને ફોન આવ્યો હતો ને મને કે મને નીંદર આવી જાઉં. પાણી ગરમ બહુ ટાઈમ થઈ રહી કા. હા, હું કેટલી રાતના 12 વાગ્યા સુધી આમાં ગરમ જ હતું. બસ હું તાન લઈને હોઈ ગઈ હતી ગરમ. અમારી ઘર પણ આ જ કલરનું છે ને. હા, આવો જ કલર, સેમ ટુ સેમ આવું જ છે. બસ હવે હાલ છે, તમે થાય કામ. હું તો તમે બધા ગયા, તમે ને પપ્પા, હું 3-3:30 વાગે હોતી. તો મેં 4 વાગ્યાનો અલાર્મ રાખ્યો. હમણાં મને અલાર્મ જ નથી સંભળાતું, સવારમાં નથી સંભળાતું. એટલે હવે તો કઈ દાળિયા કે એવું કઈ છે નહીં, કે ખાતર ને બધું સટાઈ ગયું ને. આ વખતે ગામમાં અટાણે કોઈને લગ્ન નથી કા. હમણાં એટલે આ ખીર પછી હોય તો છે આમ ટૂંકમાં 1 મહિના પછી ને. કોકના પહેલા મહિનામાં છે, કોકના બીજામાં છે. બાકી હું એવી એ વર્ષે તો ટૂંકમાં ગયા વર્ષે તો બહુ હતું. એક દિન ને મુકતા, એક દિન જમવાનું ક્યાંક ને ક્યાંક હતું. એ મેં તો એટલા લગ્ન ત્યાં પહેલી વાર જોયા હતા. હોય તો એવા જ હોય, ઓછા છે. ભલે કઈ નહીં હોય, હું સિક્કી લાવી હતી એમાં એ ખાલી વાટકો મેકો. મને મસ્ત તેલ નાખી દીધું છે. જો મારા વાળ તો જો કેવા ભંગાર થઈ ગયા, બહુ બધા વખાણતા નજર લાગી ગઈ. તો એને મને માથું ક્યારેક ક્યારેક બહુ દુખે, આમ દુખે ને ત્યારે હદ, કોઈ સીમાની હદ બહાર દુખતું હોય એમ. વચ્ચે હું જ્યારે નાની હતી ને ત્યારે મને એવું થતું, 9મું 10મું ભણતી ને ત્યારે. પણ પછી તો બહુ રાહત હતી એમ, ટૂંકમાં પહેલાં કરતાં ઘણો ફાયદો હતો. પણ હમણાં વચ્ચે રોજ પાછું એવું થાય. તો કામ કરવાનું હોય ને કાંઈ ઉકલે નહીં, ખબર માથું દુખતું હોય ને એટલે. પણ હવે આ બધું વિક્સ બામ ને એ બધું મિક્સ કરી તેલ બને તો લગાવું ને તો એમ સારું એવું રાહત મળે. તો મેં કીધું લગાવી લઉં. અને ધવલ છે ને મેરેજમાં ગયા,
ખબર નહીં ક્યારે આવશે. સો ગાઈઝ હવે છે ને હું આ બ્લેક માસ્ક લગાવી લઉં બિકોઝ મેં બહુ ટાઈમથી નથી લગાવ્યું અને ભલે ને માથું દુખતું હોય તબિયત ઠીક ન હોય તો એ થોડુંક વ્યસ્ત રહીએ ને તો આપણું માઇન્ડ ડાયવર્ટ થાય અને થોડીક આપણે રાહત ફીલ થાય. એટલે કોઈ પણ કામ હોય તો એ બીમાર હોય ને તો એ કરવાનું, તો એમ કે કામ કરતા હોય ને તો આપણું જે બીમારી હોય ને એમાં ધ્યાન ઓછું થાય. સો તમે જોઈ શકો ગાઈઝ મેં લગાવી લીધું છે બિકોઝ થોડુંક એમ ડેડ સ્કિન ને બધું હોય એ દૂર થઈ જાય એના માટે. અને બસ હવે થોડીક વાર આને રાખીશ જ્યાં સુધી નહીં સુકાય અને પછી આપણે ઉખેડી નાખશું, કેમ કે આપણે એમ ફ્રી જ છે. હજી તો 10 વાગે સુઈ, હજી 8 સાડા 8 પણ નથી થયા એટલા માટે. તો ઓકે, તો પછી જોડાયેલા રહેજો તમે. ભૂત જઈ લખો. My God, ખેંચાય. ચાલુ કર્યું? હા કર્યું, જોઈ લો તો. કેવી મજા આવી ને મેથ્સમાં? કેવી મજા આવી? મસ્ત. લાસ્ટ રાઉન્ડ હાથે તમે જીતા કે હારે એ તમે પૂછ્યું નહીં? હા તો વધારે મજા આવી ને. હું એમાં હું પછી ટ્રોફી વોફી મળી કે નહીં? તો તમે તો નથી લાવ્યો સ્પોન્સર? મેન ઓફ ધ મેચ કોણ થયું? તો તમે કઈ થયા જ નહીં? તમે કઈ નથી? શું થયા? પછી કે ક્यों ને ભાગ મારે કે શું? એ હું હીરાની કેસન કહું નહીં તો કઈ નથી. તો પછી હું ફાકા છે. તો બહુ ખોટું કહેવાય. ધર તમે તો બોલિંગમાં હોશિયાર તો તમે એમાં કાંઈ ના આવ્યું. એવું કઈ ન હોય ધર બોલિંગમાં મેન ઓફ ધ મેચ હોય, મેન ઓફ ધ બોલિંગ ના હોય. એવું ના હોય. હાલો દબાઈ ગયું. ના ના થોડુંક છે ને હજી અહીંયા પણ દુખે છે ને અહીંયા પણ દુખે છે. દબાવો. તમને પગ દબાવી દો. તમને પણ દુખતા હશે ને, થાકી ગયા નહીં? મમ્મી અમારા માથામાં બામ ને એવું બધું લગાવી દીધું ને. અત્યારે તો આજ તો મને બહુ કઈ નથી. કાલે મેં વ્લોગ ય નહોતું બનાવ્યું કેમ કે મને બિલકુલ મજા નથી. મને તો આ મટી ગયું. તમારા પગ દબાવી દો. કા કઈ તો બહુ હે કૃષ્ણ મુરારી. ગાઈસ ઉભા રહો, ધવલ 1 મિનિટ. સો ગાઈસ રાધે રાધે, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. અને તમે બધાને મારો બ્લોગ જોઈને મજા આવી હશે. ઓકે ગાઈસ, અત્યારે હે ને થોડુંક એમ એટલું બધું નથી પ્રોપર બનાવી શકી એ બદલ આઈ એમ વેરી 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 સોરી. સો હવે ધવલ આવી ગયા છે ને તો આપણે કાયમ એને ઉડાડતા ઉડાડતા મસ્ત બ્લોગ બનાવશું. કા તમે આવડે? રાધે રાધે કહી દો. રાધે રાધે. ઓકે બાય. રાધે રાધે.